નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું મહેતા જીગીશા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 4.2 પૂરું કર્યું હતું. હવે ત્યાંથી આપણે આગળ વધીએ છીએ. ચલો, તો હવે આપણે ત્યાંથી આગળ વધીએ. હવે પાઠ્યપુસ્તક જરા ખોલજો તમે. જો સ્વાધ્યાય 4.2 વિદ્યાર્થી મિત્રો આપણે શીખી ગયા. એના પછી એ જ પેજ એટલે કે પેજ નંબર 133 ઉપર જુઓ. એમાં હવે આપણો મુદ્દો છે સરેરાશ વિચલન, પણ એ તમારે શીખવાનું નથી અને પરીક્ષામાં પણ પૂછાવાનું નથી. આ વર્ષ પૂરતો એ મુદ્દો પરીક્ષામાં પૂછાવાનો નથી અને ભણવાનો પણ નથી. તો ત્યાં તમે કેન્સલ કરી નાખો. સરેરાશ વિચલનના જે થિયરી છે એ અને એના દાખલા છે એ પણ આપણે સ્કીપ કરી દેવાના છે. અને એટલે કે સ્વાધ્યાય પેજ નંબર 133થી માંડી ઉદાહરણ 8 હું બોલું એટલું બધું કેન્સલ કરવાનું છે. ઉદાહરણ 8, 9, 10, 11 અને પેજ નંબર 139 પર આપેલી થિયરી સરેરાશ વિચલનના લાભ અને ગેરલાભ એ અને સ્વાધ્યાય 4.3 આમાંથી કશું જ પૂછાવાનું છે નહીં. એટલે કે એ તમારે આ વર્ષ પૂરતી તૈયારીમાં નથી લેવાનું, એટલે તમારે પૂછાશે નહીં. તમારે શીખવાનું પણ નથી, ગણવાનું પણ નથી, સમજવાનું પણ નથી ને કાંઈ નહીં. બરાબર? ચલો, તો હવે એના પછીનો મુદ્દો આપણો આવે છે પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલન જે આપણા માટે મહત્વનો મુદ્દો છે. વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્ર જ્યાં સુધી ભણશો ત્યાં સુધી પ્રમાણિત વિચલનનો ઉપયોગ તમારે આવશે. બરાબર? ચલો, તો સૌ પ્રથમ આપણે પ્રમાણિત વિચલન એટલે શું એ આપણે સમજી લઈએ. તો કે કાર્લ પિયર્સન નામના પ્રસિદ્ધ આંકડાશાસ્ત્રીએ પ્રમાણિત વિચલનની વ્યાખ્યા આ મુજબ આપી છે. માહિતીના અવલોકનોના અવલોકનોના તેના મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોની સરેરાશનું ધન વર્ગમૂળ એટલે પ્રમાણિત વિચલન. બરાબર? આ થઈ ગયો આપણો પ્રમાણિત વિચલનનો અર્થ. માહિતીના અવલોકનોના તેના મધ્યકમાંથી લીધેલા માહિતીના અવલોકન એ અવલોકનોનો શું લેવાનો છે? એ મધ્યક. અને મધ્યકમાંથી શું લેવાનું છે? એનો વિચલન. અને વિચલનોના વર્ગોની સરેરાશ
વિચલનોના વર્ગો કરવાના, વર્ગોની પાછી શું લેવાની? સરેરાશ, અને સરેરાશનું ધન વર્ગમૂળ. એ સરેરાશનું પાછું શું લેવાનું છે? વર્ગમૂળ. ને વર્ગમૂળ કેવું? ધન વર્ગમૂળ, જેને કહેવાય પ્રમાણિત વિચલન. આપેલ માહિતીના અવલોકનોના મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોના સરેરાશનું ધન વર્ગમૂળ એટલે પ્રમાણિત વિચલન. એટલે પ્રમાણિત વિચલન. તો આ થઈ ગયો પ્રમાણિત વિચલનની જે આપણે ગણતરી કરીએ છીએ એ ગણતરી ઉપરથી એનો આપેલો કાર્લ પિયર્સન નામના જે આંકડાશાસ્ત્રી છે એમણે આપેલી વ્યાખ્યા છે. એટલે ગમે ત્યારે પૂછવામાં આવે કે પ્રમાણિત વિચલન એટલે શું, ગમે તે સ્ટાન્ડર્ડમાં તમે ભણતા હોય, ચાહે એ 12થમાં હોય કે પછી કોલેજમાં, તો આ એક આપણો સ્પષ્ટ અને કાયમી અર્થ રહેશે કે માહિતીના અવલોકનના મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોની સરેરાશનું ધન વર્ગમૂળ એટલે પ્રમાણિત વિચલન. હા, તો આ એક જનરલ એનો અર્થ આપણે યાદ રાખીશું. આ એની કાર્લ પિયર્સને આપેલી ડેફિનેશન છે. બરાબર, કાર્લ પિયર્સન આપણે એમનો ઉલ્લેખ ચેપ્ટર પહેલાંમાં તમે સમજી ગયા અને શીખી ગયા છો. બરાબર, એમણે આ વ્યાખ્યા આપેલી છે. હવે જો પ્રમાણિત વિચલન એ પ્રસારનું નિરપેક્ષ માપ છે. હવે એ પણ આપણે યાદ રાખીએ. પ્રમાણિત વિચલન એ પ્રસારનું નિરપેક્ષ માપ છે. કેવું માપ છે? પ્રસારનું નિરપેક્ષ માપ. કેવું માપ છે? નિરપેક્ષ માપ છે. જો પ્રમાણિત વિચલનને માહિતીના મધ્યક વડે ભાગવામાં આવે તો પ્રસારનું સાપેક્ષ માપ મળે છે, જેને કહેવાય છે પ્રમાણિત વિચલાંક. જેને શું કહીએ છીએ? પ્રમાણિત વિચલાંક. બરાબર, હવે આપણે પ્રમાણિત વિચલાંકનો અહીંયા અર્થ સમજી લીધો. હવે આપણે ત્યાંથી આગળ વધીએ છીએ. પ્રમાણિત વિચલનને આપણે સંકેતમાં એસ વડે દર્શાવીશું. પ્રમાણિત વિચલનને ઇંગ્લિશમાં કહેવાય છે સ્ટાન્ડર્ડ ડેવિએશન, માટે આપણે એને એસ વડે દર્શાવીએ છીએ. બરાબર, સાપેક્ષ માપ અને નિરપેક્ષ માપ એ બંને માપ આપણે ગણતરીમાં શીખીશું. પણ એ પહેલાં આપણે પ્રમાણિત વિચલનની થિયરી પૂરી કરીએ. જો હવે પ્રમાણિત વિચલનનો અર્થ બધાઈને સમજાઈ ગયો. હવે આપણે લઈએ છીએ પ્રમાણિત વિચલનના જો પ્રમાણિત વિચલનના લાભ તથા ગેરલાભ પેજ નંબર 152 ઉપર જોશો. પ્રમાણિત વિચલનના લાભ તથા ગેરલાભ. એમાં સૌ પ્રથમ આપણે લઈએ છીએ લાભ. સૌ પ્રથમ આપણે લઈએ છીએ લાભ. જોશો સૌ પ્રથમ લાભ, તેની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ છે. વિદ્યાર્થી મિત્રો, તમે અત્યાર સુધી ભણી ગયા, મોટા ભાગના માપમાં આ ફાયદો આવે, આ લાભ આવે ને આવે. તેની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ છે. માત્ર મધ્યસ્થ એકમાં ન આવે, મધ્યસ્થના લાભમાં ન આવે. બાકી બધાએ તમે જે માપ શીખી ગયા બધે જોશો તમે કે આ લાભ તો આવશે કે તેની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ છે. તો પહેલો આપણો પ્રમાણિત વિચલનનો ફાયદો અથવા લાભ એ થશે કે તેની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ છે. બીજો લાભ, તેની ગણતરીમાં બધા જ અવલોકનોનો ઉપયોગ થાય છે.
વિદ્યાર્થી મિત્રો, ગણતરી તમે શીખશો એટલે વધારે તમને એક ખ્યાલ આવશે. માહિતીના અવલોકનોના આપણે મધ્યક લઈશું. તો મધ્યક ક્યારે લેવાય? તો કે જ્યારે બધા અવલોકનને ગણતરીમાં સામેલ કરેલા હોય ત્યારે. મધ્યકની ગણતરીમાં આપણે શું કરીએ છીએ? બધા જ અવલોકનને ગણતરીમાં લઈએ છીએ. તો મધ્યક ઉપરથી જ પ્રમાણિત વિચલન મેળવવામાં આવે છે. તો એની ગણતરીમાં પણ આપણે શું કર્યું? તો કે એની ગણતરીમાં પણ આપણે બધા અવલોકનોનો ઉપયોગ કર્યો કહેવાય. બરાબર. તો આ એક એનો બીજો ફાયદો છે કે પ્રમાણિત વિચલનની ગણતરીમાં બધા જ અવલોકનનો ઉપયોગ થાય છે. એના પછી આગળ વધીએ. જો ફાયદો ત્રીજો, પ્રસારના અન્ય માપોની સરખામણીમાં પ્રમાણિત વિચલન વધારે સક્ષમ માપ છે. સ્ટાન્ડર્ડ ડેવિએશન એને કીધું છે વિદ્યાર્થી મિત્રો. શા માટે? તો કે પ્રસારના આપણે મુખ્ય 4 માપ શીખવાના છે. હાલ પૂરતા આપણે 2 શીખીએ છીએ, પરંતુ એકચ્યુઅલી 4 માપ છે: વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન. આ 4 માપ પૈકી જો સૌથી સક્ષમ માપ હોય અથવા તો સૌથી વધારે ઉપયોગમાં આવતું માપ હોય તો એ છે પ્રમાણિત વિચલન. એ કયું માપ છે? પ્રમાણિત વિચલન. બરાબર. તો આ એક એનો ત્રીજો અને મહત્ત્વનો ફાયદો થઈ ગયો. બરાબર, કે તે પ્રસારનું સક્ષમ માપ છે. તો આપણે લખીએ હવે 3 લાભ. સૌપ્રથમ લાભ આપણે શું કીધો? સૌપ્રથમ લાભ આપણે શું કીધું? તેની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ છે. વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ છે. બીજો ફાયદો આપણે શું કીધો વિદ્યાર્થી મિત્રો? તેની ગણતરીમાં બધા જ અવલોકનોનો ઉપયોગ થાય છે. તેની ગણતરીમાં બધા અવલોકનોનો ઉપયોગ થાય છે. એટલે આ પણ એનો ફાયદો છે. અને ત્રીજો ફાયદો અત્યારે આપણે સમજ્યા એ પ્રસારનું કેવું માપ છે? સૌથી વધુ સક્ષમ માપ. જો કેવું માપ છે? પ્રમાણિત વિચલન એ અન્ય માપોની સરખામણીમાં વધારે સક્ષમ માપ છે. પ્રસારના અન્ય માપની સરખામણીમાં વધારે સક્ષમ માપ એ પ્રમાણિત વિચલન છે. તો આ 3 ફાયદા એના આપણે જોયા. હવે જો એના પછીનો ફાયદો ચોથો, પ્રમાણિત વિચલન અન્ય બેઝિક ક્રિયા માટે અનુકૂળ માપ છે. અન્ય બેઝિક ક્રિયાઓ માટે અનુકૂળ માપ છે. દાખલા તરીકે જો 2 માહિતી સમૂહોના મધ્યક અને પ્રમાણિત વિચલન આપેલા હોય તો 2 માહિતી સમૂહને ભેગા કરવાથી મળતા નવા સમૂહનું મિશ્ર પ્રમાણિત વિચલન મેળવી શકાય છે. આ પ્રકારની બેઝિક ક્રિયા કરી પ્રસારના અન્ય માપ માટે મિશ્ર માપ મેળવી શકાતું નથી. બરાબર. પ્રમાણિત વિચલન એ અન્ય બેઝિક ક્રિયા માટે અનુકૂળ માપ છે. આ રીતે આપણે કહી શકીએ. બરાબર. 2 અલગ અલગ જૂથના આપણે પ્રમાણિત વિચલન શોધી અને એની આપણે સરખામણી કરી શકીએ છીએ. એટલે ચોથો લાભ ફાયદો આપણો એ થશે અન્ય બેઝિક ક્રિયાઓ માટે અનુકૂળ માપ છે. અન્ય બેઝિક ક્રિયા માટે આ માપ કેવું છે? અનુકૂળ છે. બરાબર.
તો આ થઈ ગયો ફાયદો ચોથો. એના પછી જો ફાયદો પાંચમો, પ્રસારના અન્ય માપોની સરખામણીમાં પ્રમાણિત વિચલનનો ઉપયોગ વિશેષ થાય છે. હવે પ્રસારના 4 માપ આપણે હમણાં વાત કરી. કયા 4 માપ કોઈ કહેશે? પ્રસારના 4 માપ કયા? તો કે સરેરાશ વિચલન, ચતુર્થક વિચલન, વિસ્તાર અને પ્રમાણિત વિચલન. આ 4 માપ પૈકી આ જે પ્રમાણિત વિચલન છે એનો વિશેષ ઉપયોગ થાય છે. બરાબર. તો ચોથો ફાયદો આપણે લખીશું, સોરી 5મો ફાયદો, પ્રસારના અન્ય માપની સરખામણીમાં અન્ય માપની સરખામણીમાં આ માપ વધારે ઉપયોગી છે. જો તો આ થઈ ગયા આપણા 5 પ્રમાણિત વિચલનના ફાયદા. પહેલો ફાયદો એની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ છે. બીજો ફાયદો તેની ગણતરીમાં બધા અવલોકનનો ઉપયોગ થાય છે. ત્રીજો ફાયદો પ્રસારના અન્ય માપની સરખામણીમાં આ માપ છે એ વધારે સક્ષમ માપ છે. ચોથો ફાયદો અન્ય બેઝિક ક્રિયા માટે આ અનુકૂળ માપ છે. અને 5મો ફાયદો પ્રસારના અન્ય માપની સરખામણીમાં આ માપ વધારે એટલે કે પ્રમાણિત વિચલન વધારે ઉપયોગી છે. તો આ થઈ ગયા 5 પ્રમાણિત વિચલનના ફાયદા. ઝડપથી ફેરબુક ખોલો. ફેરબુકની અંદર છે આપણું નવા પેજથી પ્રમાણિત વિચલન એવું હેડિંગ આપો. એના પછી આ એની કાર્લ પિયર્સને આપેલી વ્યાખ્યા છે એ લખો. અહીંયા લખશો કાર્લ પિયર્સન, એને આપેલી છે આ વ્યાખ્યા. તો અથવા તો અહીંયા પહેલો સેન્ટેન્સમાં લખશો કાર્લ પિયર્સને આપેલ વ્યાખ્યા નીચે મુજબ છે એવું હેડિંગ આપીને પછી નીચે આ વ્યાખ્યા લખો તો પણ ચાલશે. બરાબર. આ વ્યાખ્યા લખો, પછી આવો પ્રશ્ન નવો લખો, હેડિંગ આપો પ્રમાણિત વિચલનના લાભ તથા ગેરલાભ જણાવો અને પછી હેડિંગ આપો લાભ. એની અંદર આ વાંચી લો અને ફેરબુકમાં જે પાઠ્યપુસ્તકમાં ફૂલ સેન્ટેન્સમાં લખેલું છે એવું તમારે સેન્ટેન્સમાં લખવાનું છે. આ શબ્દ અહીંયા ટૂંકાણમાં લખેલા છે લાભ, કારણ કે એ યાદ રાખવા માટેના છે. બરાબર. ચલો તો ઝડપથી લાભ લખી લ્યો. અને આટલું પહેલાં ડેફિનેશન, પછી લાભ, પછી ગેરલાભ સમજાવું.
ચલો લાભ લખાઈ ગયા, હવે આગળ વધીએ. જો હવે આપણે લઈએ છીએ એના ગેરલાભ. જો ગેરલાભમાં સૌપ્રથમ ગેરલાભ જોશો. પ્રસારમાં અન્ય માપોની સરખામણીમાં પ્રમાણિત વિચલનની ગણતરી અઘરી છે. એટલે પહેલી આપણે એની ગેરલાભ અથવા તો મર્યાદા લખીએ તો ગણતરી અઘરી છે. હવે પ્રસારના વિદ્યાર્થી મિત્રો, તમે અત્યાર સુધી એક માપ શીખ્યા, ચતુર્થક વિચલન. હવે નેક્સ્ટ વિડીયોમાં જ્યારે તમે પ્રમાણિત વિચલનની ગણતરી હું શીખવાડું ત્યારે તમે જોશો કે ચતુર્થક વિચલન કરતાં પ્રમાણિત વિચલનની ગણતરી તમને થોડીક અટપટી લાગશે, એટલે કે અઘરી લાગશે. તો આવી જ રીતે પ્રસારના અન્ય માપ એટલે કે વિસ્તાર છે, સરેરાશ વિચલન, જે બે માપ આપણે નથી શીખવાના, એ બે માપ પણ સહેલા છે. કોના કરતાં? પ્રમાણિત વિચલન કરતાં. આ બંને માપ કરતાં બાકીના ત્રણેય માપની ગણતરી સરળ છે, પરંતુ આ પ્રમાણિત વિચલનની ગણતરી કેવી છે? અઘરી છે. પ્રમાણિત વિચલનની ગણતરી કેવી છે? અઘરી છે. બરાબર? કેમ? તો કે ગણતરી છે એ થોડીક લેન્ધી છે અને અટપટી છે. થોડીક ગણતરી લેન્ધી છે અને અટપટી છે, એટલે એ કેવી બની જાય છે? અઘરી. કેવી બની જાય છે? અઘરી. બાકી એવી કોઈ વિશેષ અઘરી નથી. બરાબર? અઘરા તો બધાય હોય છે. બરાબર? અઘરી આ રીત છે. એવી રીતના આપણે વ્યક્તિત્વની વાત કરીએ તો વ્યક્તિત્વ ઘણાનું અઘરું હોય જ છે, છતાં એને ઘરના અને સમાજના લોકો એને નિભાવે છે. એમ આપણે તે આ પ્રમાણિત વિચલન છે એની ગણતરી અઘરી છે, પણ આપણે આંકડાશાસ્ત્ર ભણીએ ત્યાં સુધી એ માપની ગણતરી કરવાની છે ને એ માપનો ઉપયોગ કરવાનો છે. એટલે આ ભલે એની મર્યાદા તરીકે આપણે સ્વીકારી લઈએ છીએ, પણ આ મગજમાં રાખવું નહીં કે આ અઘરું છે, આ અઘરું છે એવું મગજમાં રાખવું નહીં. ગણતરી એની શ્યોર અઘરી છે, કારણ કે આ ગણતરી લાંબી થઈ જાય ને, ગણતરીના સ્ટેપ વધી જાય ને, એટલે ગણતરી ગૂંચવડાવાળી અથવા તો અટપટી થાય. અટપટી થાય એટલે વિદ્યાર્થીને કેવી લાગે? અઘરી. બરાબર? એટલે ગણતરી પ્રમાણિત વિચલનની અઘરી છે, પરંતુ આપણે એવું રાખવાનું કે આપણા કરતાં સહેલી છે, મારા કરતાં સહેલી છે. હું ઘરમાં વિદ્યાર્થી હો કે વિદ્યાર્થીની હો, હું અઘરો છું કે અઘરી છું, એના કરતાં પ્રમાણિત વિચલન બહુ સહેલું છે, એવું આપણે રાખવાનું. બરાબર? એટલે ગણતરી અઘરી છે એ આપણે એક મર્યાદા તરીકે યાદ રાખવાનું, પણ મગજમાં તો આપણે એવું જ રાખવાનું કે પ્રમાણિત વિચલનની ગણતરી મારે ફરજિયાત શીખવાની છે. ઓકે, ચલો આગળ વધીએ. એના પછીનો લાભ મર્યાદા બીજી જો. આ માપમાં અંતિમ અવલોકનોને વધુ મહત્ત્વ મળે છે. બીજી મર્યાદા, અંતિમ અવલોકનોને વધુ મહત્ત્વ, અંતિમ અવલોકને વધુ મહત્ત્વ મળે છે. હવે આ પણ એક એની મર્યાદા છે વિદ્યાર્થી મિત્રો. અંતિમ અવલોકનો છે એ અંતિમ અવલોકનને મહત્ત્વ કેવું આપવામાં આવે છે? વધુ પડતું. મહત્ત્વ કેવું આપવામાં આવે છે? વધુ પડતું આપવામાં આવે છે. કારણ કે અંતિમ અવલોકન છે એમાં શરૂઆતના અવલોકનો અને છેલ્લા અવલોકન, એટલે કે અતિ નાના અવલોકન અને અતિ મોટા અવલોકન, આ બે આવશે અંતિમ અવલોકનોમાં. તો આ જે અવલોકનો છે એને ત્યાં વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. કેમ? તો કે એની જ્યારે આપણે ગણતરી કરશું ત્યારે તમે જોશો કે આપણે મધ્યક શોધીએ તો શરૂઆતના અવલોકન અને અંતિમ અવલોકન એને આપણે ધ્યાન આપીએ છીએ. એટલે કે અહીંયા
આ જે પ્રમાણિત વિચલન છે એ અંતિમ અવલોકનને વધુ મહત્ત્વ આપે છે, બરાબર. એના પછીનું ત્રીજી મર્યાદા, જો આવૃત્તિ વિતરણ ખુલ્લા છેડાવાળું હોય, આ મોટામાં મોટી મર્યાદા, જો આવૃત્તિ વિતરણ ખુલ્લા છેડાવાળું હોય તો પ્રમાણિત વિચલન મેળવી શકાતું નથી, પ્રમાણિત વિચલન શોધી શકાતું નથી. એટલે આ ત્રીજી અને છેલ્લી મર્યાદા ખુલ્લા છેડાવાળા આવૃત્તિ વિતરણ માટે પ્રમાણિત વિચલન શોધી શકાતું નથી. તો આ થઈ ગઈ એની ત્રીજી મર્યાદા કે પ્રમાણિત વિચલન ખુલ્લા છેડાવાળા આવૃત્તિ વિતરણ માટે શોધી શકાતું નથી. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ખુલ્લા છેડાવાળું જ્યારે આવૃત્તિ વિતરણ આવશે ત્યારે પ્રસારના જે 4 માપ છે, 4 માપ કયા? તો કે વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન. આ 4 માપ પૈકી માત્ર આપણે એક જ માપ શોધી શકીશું. જ્યારે આવૃત્તિ વિતરણ ખુલ્લા છેડાવાળું હશે ત્યારે આપણે એક જ માપ શોધી શકીશું. કયું માપ? એ ચતુર્થક વિચલન. કયું માપ? ચતુર્થક વિચલન. તો એ તમે યાદ રાખજો કે જ્યારે આવૃત્તિ વિતરણ ખુલ્લા છેડાવાળું આપેલું હોય ત્યારે માત્ર એક જ માપ શોધી શકાય છે અને એ તમારે અહીંયા એની મર્યાદા થશે અને ચતુર્થક વિચલનનો ફાયદો થઈ જશે. એટલે જો એક મુદ્દો યાદ રાખશો, સાથે 2 માપમાં તમને એ અસરકારક થશે. અહીંયા તમારે લખવાનું પ્રમાણિત વિચલનનો મર્યાદા અથવા ગેરલાભ કીધી હોય ત્યારે તમે એમાં લખી શકશો ખુલ્લા છેડાવાળા આવૃત્તિ વિતરણ માટે પ્રમાણિત વિચલન શોધી શકાતું નથી. હવે તમને એવું પૂછેલું હોય કે ચતુર્થક વિચલનનો એક ફાયદો લખો, તો ત્યાં તમારે શું લખવાનું? ખુલ્લા છેડાવાળા આવૃત્તિ વિતરણ માટે માત્ર ચતુર્થક વિચલન શોધી શકાય છે. તો આ પણ શું થઈ ગયું? એનો એક ફાયદો. આની અહીંયા પ્રમાણિત વિચલનની શું થઈ ગઈ? મર્યાદા થઈ ગઈ. આ જ વાક્ય માત્ર અહીંયા થોડોક ચેન્જીસ કરો, પ્રમાણિત વિચલનને બદલે ચતુર્થક વિચલન અને શોધી શકાતું નથી કાઢી નાખો, શોધી શકાય છે કરી નાખો. એટલે એ શું થઈ ગયું? તમારું ચતુર્થક વિચલનનો ફાયદો. બરાબર. ચલો, તો અહીંયા ગેરલાભ આ 3 જ છે, 3 ગેરલાભ પૂરા થાય છે. બરાબર. તો હવે તમે ઝડપથી આ ફેરબુકની અંદર હેડિંગ હવે આપી દો ગેરલાભ, અને પાઠ્યપુસ્તકની અંદર જે આપેલા છે એ આખા સેન્ટેન્સ તમારે લખવાના છે. આ શબ્દો છે એના નીચે તમારે અંડરલાઇન કરી નાખવાની, જેથી કરી અને આ શબ્દ ઉપરથી તમે આખો ગેરલાભનું સેન્ટેન્સ બનાવી શકો. આટલા શબ્દ યાદ રાખવાના. ઓકે, ચલો ઝડપથી લખી લ્યો. જો વિદ્યાર્થી મિત્રો લખી ગયા ગેરલાભ ફેરબુકની અંદર. બરાબર. ચલો, અહીંયા હવે આપણો આ પ્રમાણિત વિચલનના ગેરલાભ પૂરા થાય છે. હવે પછીનું જે નેક્સ્ટ વિડીયો આવશે એ નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રમાણિત વિચલનની ગણતરી આપણે શીખીશું
ફેરબુકની અંદર ત્યાં સુધી તમારે આટલું લખીને રેડી હોવું જોઈએ. એક એની ડેફિનેશન જે કાર્લ પિયર્સને આપેલી મેં પહેલાં અહીં લખી હતી એ, એક પ્રમાણિત વિતરણના લાભ અને એના ગેરલાભ આટલું ફેરબુકની અંદર લખી અને તૈયાર કરી નાખવાનું છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે એની ગણતરી શીખીશું. ઓકે, ચલો આવજો.